ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. સ્ટાન્ડર્ડ 12ના ઇંગ્લિશની અંદર આજે આપણે ચેન્જ ધ ટેક્સના ટોપિકમાં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સની આપણે વાત કરીશું. તો બંને જ ટેન્સ જે છે તે ખૂબ જ અગત્યના છે, તેથી એની એક્ટિવ અને પેસિવની વાક્યરચના તમે ખૂબ જ ધ્યાનથી સાંભળજો અને સમજજો. તો આપણે સૌપ્રથમ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની વાત કરીએ. તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાનકાળ. પૂર્ણ વર્તમાનકાળની અંદર કેવી ક્રિયાઓ આવે છે? તો ભાઈ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાનકાળમાં જે ક્રિયાઓ હાલમાં જ પૂરી થઈ હોય તેવી ક્રિયાઓ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આવે છે. એટલે આપણે જ્યારે એ રીતના વાક્ય યુઝ કરીએ છીએ કે ભાઈ મેં હજી હમણાં જ મારું હોમવર્ક કમ્પ્લીટ કર્યું, કે હું હજી હમણાં જ આવ્યો, તો આ રીતના જે વાક્ય હોય છે તે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના હોય છે. તો આપણે સૌપ્રથમ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની વાક્યરચના જોઈએ. તો તેમાં એક્ટિવ વોઇસની અંદર બીજા બધા ટેન્સની જેમ જ પહેલાં સબ્જેક્ટ આવશે, ત્યાર પછી હેઝ કે હેવ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ લખવામાં આવશે. બરાબર, ફરીથી આપણે જોઈએ કે હેઝ કે હેવ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે, ત્યાર પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ લખવામાં આવશે. અહીંયા હેઝ કે હેવ જે છે તેના બે ઓપ્શન છે કે ભાઈ એની અંદર આપણે એટલું ધ્યાન રાખવાનું કે જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો તેની સાથે હેઝ આવશે અને અન્ય બીજા કોઈ પણ કર્તા સાથે હેવ આવશે. બરાબર, હું ફરીથી રિપીટ કરું કે જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો તેની સાથે હેઝ આવશે અને તે સિવાય બીજા બધા જ કર્તા એટલે કે સબ્જેક્ટ સાથે હેવ આવશે. તો આ ખાસ ધ્યાન રાખજો. હવે પેસિવ વોઇસની વાત કરીએ તો પેસિવ વોઇસમાં સૌપ્રથમ ઓબ્જેક્ટ, ત્યાર પછી હેઝ કે હેવ, બીન અને ક્રિયાપદનું ત્રીજું રૂપ લખવામાં આવશે, ત્યાર પછી બાય અને અધર વર્ડ્સ. અહીંયા જે હેઝ કે હેવ આપણે લખીશું તે ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખીને લખીશું. બરાબર, આપણે એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટને ધ્યાનમાં રાખીએ છીએ, જ્યારે પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ શું છે તે એક વચન છે કે બહુવચન છે અને ત્રીજો પુરુષ એક વચન હોય છે કે નહીં તે દરેક વસ્તુનું ધ્યાન રાખીને આપણે હેઝ અથવા તો હેવ એની સાથે જે લખવાનું છે તે ડિસાઇડ કરીશું. અને ત્યાર પછી બીન અને પછી V3 એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ ભૂતકૃતિનું રૂપ આપણે લખીશું અને ત્યાર પછી બાય અને અધર વર્ડ્સ લખીશું. હવે બીજી વાત કે આમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે પેસિવ વોઇસના વાક્યમાં બીન જે છે તે હંમેશા V3 પહેલાં જ આવશે. એટલે કે પેસિવ વોઇસના વાક્યમાં આપણે જે બીન લખવાનું છે તે આપણે હંમેશા V3 એટલે કે ક્રિયાપદના ત્રીજા રૂપ પહેલાં જ આપણે લખીશું. મીન્સ કે વાક્યનો પ્રકાર કોઈ પણ હોય, પ્રશ્નાર્થ હોય કે નકાર હોય, એવો કોઈ પણ વાક્યનો પ્રકાર હોય, આપણે હેઝ કે હેવ લખ્યા બાદ બીન લખવાનું છે અને પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ લખવાનું છે. કે પ્રશ્નાર્થ વાક્ય હોય કે નેગેટિવ હોય તો આપણે નોટ આગળ લખીશું અને પછી બીન અને પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ લખીશું. એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે ક્યારે પણ બીન અને ક્રિયાપદના ત્રીજા રૂપ પહેલાં એની મીન્સ કે એની વચ્ચે બીજો કોઈ શબ્દ આવવો જોઈએ નહીં. બીન અને ત્રીજું રૂપ જે છે ક્રિયાપદનું તે હંમેશા સાથે જ આવશે. ઓકે, સમજ પડી હશે. ચાલો હવે આપણે એના વાક્ય થોડા જોઈએ, મીન્સ એક્ઝામ્પલ જોઈએ. પહેલું વાક્ય, હી હેઝ કમ્પ્લીટેડ ધ ટાસ્ક જસ્ટ નાવ. તો તેણે તેનું કાર્ય હજી હમણાં જ કમ્પ્લીટ કર્યું છે. ઓકે, તો અહીંયા એની વાક્યરચના જોઈ શકો છો તમે કે હેઝ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ છે અને તેના ઓળખ શબ્દ તરીકે જસ્ટ નાવ લખવામાં આવે છે. અહીંયા આપણે ખાસ સમજવાનું કે જસ્ટ નાવ એનો અર્થ શું થાય? હજી હમણાં જ. માની લો કે આપણે જસ્ટ નાવની જગ્યાએ ફક્ત જસ્ટ જ લખવું હોય તો તે આપણે હેઝ પછી આપણે લખવું પડે. એટલે એ વાક્ય શું બને કે હી હેઝ જસ્ટ કમ્પ્લીટેડ ધ ટાસ્ક અને એ વાક્ય અહીંયાથી કમ્પ્લીટ થઈ જાય કે મીન્સ કે જસ્ટ આપણે વાક્યની વચ્ચે લખી દઈએ. તો જો આપણી પાસે વાક્ય જે છે તેને આપણે પેસિવમાં ફેરવવાનું. તો પેસિવ વોઇસમાં ફેરવવા માટે એ જ મેથડ આપણે યુઝ કરીશું કે આપણે ક્રિયાપદને આધારે કર્મ મીન્સ કે વર્બને આધારે ઓબ્જેક્ટ શોધીશું. તો અહીંયા વર્બ શું છે આપણા માટે? કમ્પ્લીટેડ. તો શું કમ્પ્લીટ કરવાનું છે? ધ ટાસ્ક.
એટલે પહેલાં આપણે ધ ટાસ્ક લખીશું. ટાસ્કને જો ટાસ્ક એક વચન છે, ટાસ્ક એટલે કાર્ય, તો ટાસ્ક એક વચન છે એટલે આપણે પહેલાં એની સાથે હેઝ લખીશું. હેઝ સાથે બીન અને પછી કમ્પ્લીટેડ જે ક્રિયાપદનું ત્રીજું રૂપ છે. ત્યારબાદ બાય અને હીની જગ્યાનું વિભક્તિનું રૂપ હિમ અને ત્યાર પછી જસ્ટ નાવ લખવામાં આવશે. ઓકે, ચલો બીજું વાક્ય આપણે સમજીએ. They have already visited the city. એટલે કે તેમણે પહેલાંથી જ શહેરની મુલાકાત લીધી છે. તો અહીંયા એક ઓળખ શબ્દ તરીકે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના ઓળખ શબ્દ તરીકે અહીંયા ઓલરેડી લખવામાં આવે છે. ઓલરેડી એટલે ક્યારનું એવું કહી શકાય, કાં તો પછી પહેલાંથી. અને જુઓ અહીંયા આ પ્રકારના જે શબ્દો જે છે તે ક્રિયાપદ પહેલાં લખવામાં આવે એક્ટિવ વોઇસની અંદર. તો હવે આપણે એને પેસિવમાં કન્વર્ટ કરીએ. તો પેસિવમાં કન્વર્ટ કરવા માટે આપણી પાસે ક્રિયાપદ શું છે? વિઝિટેડ. તો વિઝિટેડ છે તો શું વિઝિટ કરવાનું છે? ધ સિટી. તો સિટી આપણા માટે ઓબ્જેક્ટ છે એટલે આપણે શરૂઆતમાં ધ સિટી એવું લખીશું. ધ સિટી એક વચન છે એટલે હેઝ, પછી ઓલરેડી, ત્યારબાદ બીન અને ત્યારબાદ વિઝિટનું ત્રીજું રૂપ વિઝિટેડ અને પછી બાય અને ધેની જગ્યાએ ધેમ. ઓકે, ખ્યાલ આવ્યો? હવે ત્રીજું વાક્ય જોઈએ. રાજ હેઝ જસ્ટ ડ્રંક ટી. તો જો હવે અહીંયા જસ્ટ વાક્યની વચ્ચે લખવામાં આવે છે કે રાજે હજી હમણાં જ ચા પીધી. તો એનું આપણે પેસિવમાં કન્વર્ટ કરવા માટે ક્રિયાપદ શું છે? ડ્રંક. તો શું ડ્રંક કરવાની વાત થાય છે? ટી. તો ટી આપણે વાક્યની શરૂઆતમાં લખીશું. ટી એક વચન કહેવાય એટલે હેઝ, ત્યારબાદ જસ્ટ, ત્યાર પછી બીન અને ત્યાર પછી ડ્રંક બાય રાજ. એટલે જો પહેલાં આપણે ઓબ્જેક્ટ એટલે કે ટી લખ્યું, પછી ટી એક વચન ગણાય એટલે હેઝ, જસ્ટ તો આગળ જ લખવાનું છે. ત્યાર પછી ક્રિયાપદ લખતા પહેલાં આપણે બીન લખીશું અને ક્રિયાપદનું ત્રીજું રૂપ ડ્રંક અને પછી બાય અને સબ્જેક્ટ રાજ. ઓકે, ખબર પડે છે ને? ચલો ચોથું વાક્ય જોઈએ. She has not finished the project yet. કે તેણે હજી સુધી પ્રોજેક્ટ કમ્પ્લીટ એટલે મીન્સ કે ફિનિશ કર્યો નથી. અહીંયા જે અધર વર્ડ જે છે તે યેટ છે. યેટ એટલે હજી સુધી એવો અર્થ થાય છે. તો આપણે વાક્ય જોઈએ તો આ વાક્ય નેગેટિવ છે, નકાર વાક્ય છે. તો નકાર વાક્યને પેસિવમાં કેવી રીતે કન્વર્ટ કરીશું તો એ જોઈએ આપણે. તો જુઓ પહેલાં ક્રિયાપદ આપણા માટે ફિનિશ છે. તો શું ફિનિશ કરવાનું છે? ધ પ્રોજેક્ટ. તો આપણે વાક્યની શરૂઆત ધ પ્રોજેક્ટથી કરી છે. ધ પ્રોજેક્ટ. પ્રોજેક્ટ એક વચન છે એટલે હેઝ, પછી નેગેટિવ છે એટલા માટે આપણે નોટ લખીશું, પછી બીન અને પછી ફિનિશ્ડ. જો અહીંયા ખાસ સમજવાનું છે કે હેઝ લખ્યા બાદ આપણે નોટ લખીશું, નોટ પછી બીન અને પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ. અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે બીન ક્યારેય ભૂલથી તમારાથી નોટ પહેલાં ન લખાઈ જાય. એટલે નોટ પછી બીન લખવાનું અને ફિનિશ્ડ પછી બાય શીની જગ્યાએ હર આવી જશે અને પછી યેટ. એટલે અહીંયા એ જ વસ્તુ તમારે યાદ રાખવાની કે પેસિવ વોઇસના વાક્યમાં બીન જે છે તે હંમેશા V3 પહેલાં જ આવશે. ઓકે, ચલો હવે આપણે આગળનું વાક્ય જોઈએ. હેવ યુ બ્રોટ ધ બુક્સ. હવે જો મિત્રો આ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે શું તમે ચોપડી લાવ્યા છો? તો અહીંયા પેસિવ વોઇસમાં એમને કન્વર્ટ કરવા માટે એ જ મેથડનો ઉપયોગ કરીશું. તો જુઓ બ્રોટ એટલે લાવવું. તો શું લાવવાની વાત થાય છે? ધ બુક્સ. તો બુક્સ આપણા માટે ઓબ્જેક્ટ છે. તો ઓબ્જેક્ટને ધ્યાનમાં રાખીને આપણે પ્રશ્નાર્થ વાક્ય છે તેથી આપણે હેવ વાક્યની શરૂઆતમાં લખીશું. એટલે હેવ પછી હેવ બહુવચન છે એટલે એની સાથે ધ બુક્સ. ત્યાર પછી બીન, બ્રોટનું ત્રીજું રૂપ બ્રોટ જ છે કારણ કે આ તો એક પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર એક્ટિવ વોઇસમાં જ બ્રોટ આવે છે એટલે પેસિવ વોઇસમાં આપણે સેમ જ લખવાનું છે. ત્યાર પછી બાય અને પછી યુ અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન. ઓકે, એટલે શું વાક્ય બન્યું આપણું કે હેવ ધ બુક્સ બીન બ્રોટ બાય યુ. કે શું તમારા દ્વારા ચોપડીઓ લાવવામાં આવી છે? ચલો છઠ્ઠું વાક્ય આપણે જોઈએ.
વી હેવ નોટ પરચેસ્ડ ધ કાર યેટ, એટલે અમે હજી સુધી કાર ખરીદી નથી. તો જુઓ, હવે પરચેસ કરવું તો શું પરચેસ કરવાની વાત થાય છે? ધ કાર, એટલે આપણે વાક્યની શરૂઆતમાં ધ કાર લખ્યું, પછી હેઝ, કાર એક વચન છે એટલે હેઝ, પછી નેગેટિવ છે એટલે આપણે નોટ લખીશું, પછી પેસિવમાં બીન અને પછી પરચેસ્ડ, ત્યારબાદ બાય અને વીની જગ્યાએ અહીંયા અસ લખાશે અને યેટ, એટલે જુઓ હેઝ નોટ બીન પરચેસ્ડ. ઓકે, ખબર પડે છે? કાર એક વચન છે એટલે હેઝ, નેગેટિવ છે એટલા માટે નોટ, પેસિવ વોઇસમાં ક્રિયાપદ પહેલાં આપણે બીન લખીશું એટલે બીન, અને પરચેસ્ડનું ત્રીજું રૂપ પરચેસ્ડ થાય, ત્યારબાદ બાય અને પછી અસ અને યેટ. ચલો 7મું વાક્ય જોઈએ. હેવ યુ એવર ડોનેટેડ બ્લડ, એટલે શું તમે ક્યારેય બ્લડ ડોનેટ કર્યું છે? તો એક પ્રશ્નાર્થ વાક્ય છે. અહીંયા એવર જેવા શબ્દનો એવર એનો અર્થ શું થાય? ક્યારેય. એવરનો ઉપયોગ મીન્સ કે કોઈ વ્યક્તિએ ક્યારેય કોઈ કામ કર્યું છે એવું પૂછવા માટે આપણે એવરનો ઉપયોગ કરીએ છીએ, અને મોટે ભાગે શબ્દ જે છે તે પ્રશ્નાર્થ વાક્યમાં આવે છે. તો હવે એને આપણે પેસિવમાં કન્વર્ટ કરવા માટે આપણા માટે ક્રિયાપદ શું છે? ડોનેટ. તો શું ડોનેટ કરવાનું છે? બ્લડ. તો બ્લડ એક વચન કહેવાય એટલે હેઝ, પછી બ્લડ, ત્યારબાદ એવર. પેસિવ છે એટલા માટે વર્બ પહેલાં આપણે બીન લખીશું, બીન ડોનેટેડ બાય યુ, એટલે હેઝ બ્લડ એવર બીન ડોનેટેડ બાય યુ, એટલે શું બ્લડ ક્યારેય તમારા દ્વારા ડોનેટ કરવામાં આવ્યું છે? ચાલો, તો તમને હવે આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના વાક્યની અંદર એના એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના વાક્યમાં તમને સમજ પડી હશે. ઓકે, તો આની અંદર ખાસ એની વાક્ય રચના આપણે ફરી એકવાર રિપીટ કરી લઈએ કે હેઝ કે હેવ સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે. પેસિવ વોઇસમાં હેઝ કે હેવ, બીન અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે. ચલો, હવે આપણે વાત કરીએ પાસ્ટ પરફેક્ટ ટેન્સની. જો મિત્રો, પાસ્ટ પરફેક્ટ ટેન્સ પણ ખૂબ જ અગત્યનો ટેન્સ છે. પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળ. ભૂતકાળમાં ઘણા સમય પહેલાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય તો તેવી ક્રિયાઓ પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં આવે છે. ઓકે, પાસ્ટ પરફેક્ટ ટેન્સની અંદર ભૂતકાળ પહેલાં થયેલી હોય તેવી ક્રિયાઓ આવે છે. માની લો કે કોઈ એક્ઝામ્પલ આપણે જોઈએ તો તમને ખ્યાલ આવે એની અંદર કે મેં મારું હોમવર્ક પૂરું કર્યા બાદ ટીવી ચાલુ કર્યું હતું. તો બે ક્રિયાઓ થઈ છે આ વાક્યમાં. એક તો હોમવર્ક પૂરું કરવાની અને ટીવી ચાલુ કરવાની. તો બેમાંથી જે ક્રિયા પહેલી થઈ હોય તે પાસ્ટ પરફેક્ટ ટેન્સની હશે. તો આ વાક્યમાં પહેલી ક્રિયા કઈ થઈ? હોમવર્ક પૂરું કરવાની. એટલે હોમવર્ક પૂરું કરવાની જે ક્રિયા છે તે પહેલી થઈ છે, તેથી તે પાસ્ટ પરફેક્ટ ટેન્સની છે, અને જે ક્રિયા પછીથી થઈ છે તે સિમ્પલ પાસ્ટ ટેન્સની હશે. બરાબર? એટલે આમાં ખાસ એ વાક્ય યાદ રાખવાનું આપણે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં બે ક્રિયાઓ ધારો કે આપી હોય તો બેમાંથી જે ક્રિયા પહેલી થઈ હોય તે પાસ્ટ પરફેક્ટ ટેન્સની હશે, અને જે ક્રિયા પછીથી થઈ હોય એટલે સેકન્ડ નંબર પર થઈ હોય તે સિમ્પલ પાસ્ટ ટેન્સની હશે. તો આપણે હવે એની વાક્ય રચના જોઈએ એક્ટિવ વોઇસની. તો એક્ટિવ વોઇસમાં પહેલાં સબ્જેક્ટ એટલે કે કર્તા આવશે, ત્યાર પછી હેડ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ લખવામાં આવશે. જો હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આપણે હેઝ કે હેવ લખતા હતા, અહીં આપણે હેડ લખવાનું છે. એટલે હેડ ક્રિયાપદનું ત્રીજું રૂપ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આપણે હેઝ લખવું કે હેવ એવું આપણે ડિસાઇડ કરવું પડતું હતું. અહીંયા હેડ જ છે એટલે કોઈ સમસ્યા નથી, આપણે કોઈ પણ કરતા હોય એની સાથે હેડ જ લખવાનું છે. ચલો, હવે પેસિવ વોઇસની વાત કરીએ તો પેસિવ વોઇસમાં પહેલાં ઓબ્જેક્ટ, ત્યાર પછી હેડ, પછી બીન અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. જો હવે આના પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આ વસ્તુ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જેવી જ છે. એમાં ફક્ત ફરક શું છે? હેઝ કે હેવનો જ. એટલે હેડ, બીન, V3 એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ, બાય, સબ્જેક્ટ અને અધર વર્ડ્સ લખવામાં આવશે. આમ જે બધી વાક્ય રચનાઓ છે તે તમે ખાસ નોંધ કરજો અને યાદ રાખજો. ચલો, હવેનું મેઇન વાક્ય આ છે કે ભાઈ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સની વાક્ય રચનામાં હેઝ કે હેવની જગ્યાએ આપણે હેડનો જ ફરક છે. બરાબર? જેવી રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પેસિવ વોઇસની અંદર એમિઝ આર અને વોઝ વેરનો જ ફરક છે,
તે જ પ્રમાણે અહીંયા પણ એ જ વસ્તુ છે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં તમારે હેઝ કે હેવ લખવાનું છે અને પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં હેડ લખવાનું છે. આ બધું કમ્પેરિઝન કરવાનું રીઝન શું કે જેથી તમને આગળ જતાં જ્યારે બધા જ વાક્યો મિક્સઅપ આવશે ત્યારે તમને અલગ અલગ વાક્ય તમને ઓળખતા ખબર પડે. તેથી ખાસ બધી જ વાક્ય રચનાઓની અમુક સમયે તમારે કમ્પેરિઝન કરતા રહેવાનું છે. ચલો તો હવે આના આપણે થોડા એક્ઝામ્પલ જોઈએ. ખૂબ જ સહેલા છે. જુઓ, they had arranged the meeting, કે તેમણે મીટિંગ અરેન્જ કરી હતી. તો અહીંયા ક્રિયાપદ આપણી પાસે અરેન્જડ છે અને પછી હેડ છે. તો ક્રિયાપદ અરેન્જ કરવું તો શું અરેન્જ કરવાનું છે કે ભાઈ મીટિંગ. તો મીટિંગ આપણે પહેલાં લખીશું એટલે તો મીટિંગ પહેલાં લખાશે, પછી હેડ, પછી પેસિવ વોઇસ છે એટલે બીન, અને ત્યાર પછી અરેન્જડ અને બાય અને ત્યારબાદ ધેમ લખાશે. The meeting had been arranged by them. મીટિંગ તેમના દ્વારા અરેન્જ કરવામાં આવી હતી. બીજું વાક્ય જોઈએ. She had painted a beautiful picture. તો જુઓ અહીંયા પેઇન્ટેડ ક્રિયાપદ છે તો શું પેઇન્ટ કરવાનું છે? અ બ્યુટીફુલ પિક્ચર. તો અ બ્યુટીફુલ પિક્ચર આપણા માટે ઓબ્જેક્ટ છે એને આપણે અ બ્યુટીફુલ પિક્ચર પહેલાં લખીશું, ત્યારબાદ હેડ, પછી બીન અને ત્યાર પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ પેઇન્ટેડ અને બાય અને શીની જગ્યાએ શું લખાશે? હર. ચલો ત્રીજું વાક્ય જોઈએ. હેડ યુ વોચ્ડ ધેટ મૂવી? જો હવે આ પ્રશ્નાર્થ વાક્ય છે કે શું તમે પેલું મૂવી જોયું હતું એવું પ્રશ્ન પૂછવામાં આવે છે. તો એને પણ આપણે પેસિવ વોઇસની વાક્યરચનામાં કન્વર્ટ કરીએ. તો પહેલાં આપણે ક્રિયાપદ વોચ છે તો શું વોચ કરવાનું છે? ધેટ મૂવી. તો ધેટ મૂવી આપણા માટે ઓબ્જેક્ટ છે. તો એક વચન છે એટલે આપણે અહીંયા હેડર લખવાનું છે, પછી ધેટ મૂવી, બીન, પછી વોચનું ત્રીજું રૂપ વોચ્ડ, ત્યારબાદ બાય અને યુ. એટલે હેડ ધેટ મૂવી બીન વોચ્ડ બાય યુ. એટલે શું પેલું મૂવી તમારા દ્વારા જોવામાં આવ્યું હતું? આ કર્મણી વાક્યરચના, પેસિવ વોઇસની વાક્યરચના. ચલો નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. યુ હેડ નોટ ચેકડ ધ પેપર્સ. કે તમે પેપર ચેક કર્યા હતા નહીં. તો હવે એનું પેસિવ વોઇસ કરવા માટે આપણા માટે ઓબ્જેક્ટ શું છે? તો પેપર્સ. ઓકે, તો પહેલાં આપણે તો પેપર્સ લખીશું. પેપર્સ સાથે હેડ, પછી નેગેટિવ છે એટલે નોટ, પછી બીન અને ત્યારબાદ ચેકડનું ત્રીજું રૂપ ચેકડ અને પછી બાય અને યુ. જો આ ખાસ એની વાક્યરચના તમારે આ ધ્યાન રાખવાનું છે. પહેલાં હેડ લખાશે, પછી નેગેટિવ હોય તો નોટ લખાશે, પછી બીન અને પછી ચેકડ લખાશે. ઓકે, ચલો હવે આગળનું વાક્ય છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બધા ખાસ ધ્યાન આપજો. હી હેડ કમ્પ્લીટેડ ધ હોમવર્ક બિફોર ધ ટીચર કેમ. ફરીથી વાક્ય વાંચીએ આપણે કે હી હેડ કમ્પ્લીટેડ ધ હોમવર્ક બિફોર ધ ટીચર કેમ. એટલે હવે આ વાક્યનો અર્થ શું થાય છે કે ભાઈ ટીચર આવ્યા તે પહેલાં, બિફોર અહીંયા લખવામાં આવ્યું છે. બિફોર એટલે શું થાય? તે પહેલાં. ધ ટીચર આવ્યા પહેલાં તેણે હોમવર્ક કમ્પ્લીટ કરી નાખ્યું હતું. તો જુઓ અહીંયા એક સાથે બે વાક્ય આપવામાં આવ્યા છે. એક તો હોમવર્ક પૂરું કરવાની ક્રિયા થાય છે અને બીજું ટીચરના આવવાની. તો આ વાક્ય રચના જોતાં શું ખબર પડે છે? આપણે એ જોવાનું છે કે બેમાંથી જે ક્રિયા પહેલાં થઈ હોય તે પાસ્ટ પરફેક્ટ ટેન્સની છે અને જે ક્રિયા પછી થઈ હોય તે સિમ્પલ પાસ્ટ ટેન્સની છે. તમારે બંને જ વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું છે. તો જો આપણે પહેલું વાક્ય જુઓ તો હેડ અને કમ્પ્લીટેડ આપ્યું છે એટલા માટે આ વાક્ય પેસિવ વોઇસ હતું. તેણે હોમવર્ક પહેલાં પૂરું કર્યું અને ત્યારબાદ ટીચર આવ્યા છે. વાક્યનો અર્થ શું થાય છે કે ટીચર આવ્યા પહેલાં તેણે હોમવર્ક પૂરું કર્યું હતું. તો એ પ્રમાણે અહીંયા હોમવર્ક પહેલાં પૂરું થાય છે એટલે ક્રિયાપદ અહીંયા જોઈએ તો પહેલું વાક્ય જુઓ કે કમ્પ્લીટેડ છે તો શું કમ્પ્લીટ કરવાનું છે? તો હોમવર્ક. એટલે પહેલાં તો હોમવર્ક, પછી હેડ, પછી બીન, ત્યાર પછી કમ્પ્લીટેડ. તો હોમવર્ક હેડ બીન કમ્પ્લીટેડ બાય હિમ. ઓકે, આ એક વાક્ય આપણું અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. પછી બીજું વાક્ય મિત્રો જો ધ્યાન આપજો શું આપ્યું છે? બિફોર ધ ટીચર કેમ. તો
તો અહીંયા બિફોર એ તો સંયોજક છે, કનેક્ટિવ છે. ત્યાર પછી ધ ટીચર આપણા માટે સબ્જેક્ટ છે અને શું વર્બ શું છે? કેમ. તો કેમ એટલે તો આવવું. તો કેમ જે ક્રિયાપદ જે છે તે ગતિદર્શક ક્રિયાપદ કહેવાય. એટલે ગતિદર્શક ક્રિયાપદ જ્યારે હોય ત્યારે એનું પેસિવ વોઇસમાં રૂપાંતર થતું નથી. આ ખાસ ધ્યાન રાખજો, કારણ કે પરીક્ષામાં જ્યારે તમને પેરેગ્રાફ પૂછાશે તો કેટલાક ક્રિયાપદો આ રીતના હશે કે જેને કાં તો પછી અમુક વાક્યની અંદર ઓબ્જેક્ટ નહીં હોય. એટલે તમારા ઓબ્જેક્ટ આપણે પેસિવમાં રૂપાંતર ક્યારે કરી શકીશું? કે જ્યારે એની અંદર ઓબ્જેક્ટ હશે તો જ. એટલે અહીંયા ઓબ્જેક્ટ જ નથી, કારણ કે આપણે જો સામાન્ય રીતે ઓબ્જેક્ટ શોધવા માટે આપણે ક્રિયાપદને શુંથી ક્વેશ્ચન કરતા હતા. તો ધારો કે અહીંયા કમ્પ્લીટેડ તો શું કમ્પ્લીટ કર્યું? હોમવર્ક. તો જો આવી રીતે ઓબ્જેક્ટ મળી જાય છે, પણ અહીંયા કેમ તો એને આપણે શુંથી ક્વેશ્ચન નથી કરી શકતા, કારણ કે એનો જવાબ કોઈ રિપ્લાયનો આવવાનો જ નથી. ઓકે, તો એના માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ક્રિયાપદ ગતિદર્શક હોય, કમ છે, ગો છે, રન, જમ્પ, તો એ રીતના બધા જે ક્રિયાપદો છે એનું પેસિવ વોઇસમાં ક્યારેય રૂપાંતર થશે નહીં. તો એવા વાક્યને સેમ ટુ સેમ જ જેમ એક્ટિવ વોઇસમાં હોય તેમ જ પેસિવ વોઇસની અંદર એ વાક્ય આપણે લખી દેવા જોઈએ. એટલે એ જ પ્રમાણે જો આપણે એ જ કર્યું છે કે ધ હોમવર્ક હેડ બીન કમ્પ્લીટેડ બાય હિમ બિફોર ધ ટીચર કેમ. ઓકે, અને પરીક્ષાની અંદર તમને જે કોઈ પેરેગ્રાફ આપવામાં આવશે તે એક જ પેરેગ્રાફમાં અલગ અલગ ટેન્સ પણ હોઈ શકે છે. કે તમને માની લો કે આ જ વસ્તુ 2 માર્ક્સમાં પૂછાશે તો 3 વાક્ય તમને આપ્યા હોય તો એક વાક્ય પ્રેઝન્ટ પરફેક્ટનું હોય, એક વાક્ય પાસ્ટ પરફેક્ટનું હોય અને એકાદ વાક્ય એવું આપ્યું હોય કે જેની અંદર ઓબ્જેક્ટ ન હોય. તો એ તમારે ખાસ સમજવું પડશે. અને આ વાક્યો જે છે, અલગ અલગ સેન્ટેન્સીસ જે આપણે અલગ અલગ ટેન્સને જોઈએ છે એનું ખાસ રિપીટેશન કરતા રહેજો, કારણ કે એને આધારે જ આપણે પેરેગ્રાફ જે છે તે આપણે શીખવાના છે. સેન્ટેન્સીસ અલગ અલગ તમને આવડશે તો જ તમને પેરેગ્રાફ પણ તમને આવડી શકશે. ઓકે, અને એની વાક્ય રચનાઓ જે છે તે તમે ખાસ ધ્યાન રાખજો અને એને નોટ ડાઉન કરીને મોડે કરતા રહેજો. તો અહીંયા આજના વિડીયોની અંદર આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ ટેન્સની ચર્ચા કરી કે જે આપણા માટે ખૂબ જ મહત્વના છે. તો તેને ધ્યાન આપીને નોટ ડાઉન કરજો.